હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મેં છે ને ઓલી કંઈક રીલ જોઈ હતી કે ઓલા છોકરા જ્યારે લગર વગર હોય ને ત્યારે એની મમ્મી અપ ટુ ડેટ હોય, પછી એની મમ્મી ઓલા છોકરા અપ ટુ ડેટ થાય ને ત્યાં મમ્મી લગર વગર થઈ જાય. તો મેં તો હજી ખાલી ટિફિન જ બનાવ્યું, છોકરા તો અપ ટુ ડેટ કરવાનું બાકી, ત્યાં હું લગર વગર થઈ ગઈ. કેમ દેવું? કાંઈ નહીં, ચલો હું પહેલાં બેવને રેડી કરી દઉં. આ બેવને વેનમાં બેસાડીને મારી નાસ્તો કરી નીકળવાનું છે, કેમ કે અમારા આજે સ્કૂલમાં કંઈક છે તો બધાને જવાનું છે, એટલે હું ફટાફટ નીકળું. નાસ્તામાં છે ચા ને પરાઠું. જો બે છોકરાઓ ગયા સ્કૂલે અને ફટાફટ ખાઈ લઉં, મારે જવું છે એટલે. સવારમાં મસ્ત તૈયાર થઈને જાય છે ને, સ્કૂલે જવું. બહાર વેધર જો બહુ મસ્ત છે. છાપરા આવે ને ખરાબ હે ઝૂંપડા, એ છે ને એટલે ઠંડુ રહે. મકાન હોય ને તો નો, ઓલા બિલ્ડિંગ કેવું હોય ને સોસાયટી જેવું તો એટલું બધું ઠંડુ થાય. હું છે આજ સ્કૂલમાં સાયન્સ કિટ એક્સપ્લેનેશન છે. ઓકે. સારી લાગુ. મારી વોચ નીચે ચાર્જિંગમાં મૂકી. જઈ આવો. ઓકે, વધારે થઈ ગયું. ચાલો બાય બાય, જય સ્વામિનારાયણ. ચાલો બધા નાસ્તો કરવા. આજે હું ને મમ્મી બે જ છે નાસ્તા. જેમ મીટિંગમાં ગઈ સ્કૂલમાં ગઈ, પેલું સાયન્સનું છે ને એમાં ગઈ. મીટિંગમાં ગઈ ત્યારે સ્કૂલ આવી ગઈ છું, પહોંચી ગઈ છું, પણ 5 મિનિટની વાર છે અંદર જવાની. જો આજે છે ને સ્કૂલેથી આવીને ત્યાં મોડું થઈ ગયું, પછી ફટાફટ યોગામાં ગઈ. યોગામાંથી આવીને રસોઈ કરી. બા કપડાં ઘડી કરે છે અને હું ઘડી કેમ થાય અહીંયા આળોટી લઉં. બેઠીને તે ઠંડુ ઠંડુ લાગ્યું. બહાર ગરમી લાગે પણ ઘરમાં મજા આવે. તો છે ને, હા, જમવામાં બનાવ્યું છે કાલા ચણાનું શાક, રાઈસ અને રોટલી ને કાલની કઢી પડી જ, એટલે ચણાનું શાક અરે કઢી મજા આવશે. બા કપડાં ઘડી કરે છે. મેં બધું રસોઈ પતી રહી ને ત્યાં મને મમરા યાદ આવ્યા. મેં તો મમરા ખૂટી ગયા છે, લે વઘારું. મમરા વઘાર્યા, હવે વાસણ કરવા છે. પણ બા કંટાળો આવે છે. સોફે હું હોય ને યાદ નો ઘડીક લંબાવું. થોડા ઘણા વાસણ છે એટલા પતાવી દઈએ. અને આજે છે વેલેન્ટાઇન ડે, તો બધાને હેપી વેલેન્ટાઇન ડે. એકબીજાને તો પ્રેમ કરો જ તે, પણ આજે સરે શીખવાડ્યું ને એમ પહેલાં પોતાની જાતને પ્રેમ કરતા શીખો. આપણે પોતાની જાતને પ્રેમ કરશું ને તો આપણે કોકને કરી શકશું એમ. સાચી વાત ને મમ્મી? પછી બીજું, અનકન્ડિશનલ લવ કરવાનો. હું એને પ્રેમ કરું ને એ મને આ લઈ દેશે ને આ આપશે ને એવું નહીં. અનકન્ડિશનલ લવ કરવાનો અને આપવાનો, માંગવાનો નહીં. એવું બધું શીખવાડ્યું. બાબા નિકિતાનું જ્ઞાન પૂરું થાય છે અને બાબા નિકિતા જાય છે હવે વાસણ ઉટકવા. હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અને અહીંયા મારું બધું જ ચણાનું શાક બનીને રેડી છે. આમાં છે દીવાના બાફેલા ચણા, આમાં નીચે છે કઢી, આમાં છે રોટલી, અહીંયા છે મમરા અને ઈતને બર્તન કરને હે. તો પહેલાં કરી નાખીએ અને પછી આગળ જોઈએ. ઘડી ટીવી જોશું ને 10-15 મિનિટ.
નહીં, અડધો કલાક હજી વાર છે, પછી છોકરા આવશે. કાંઈ નહીં, હાલો તો પેલા ફટાફટ કામ પતાવી દઈએ. હાલો બધા જમવા. ચણાનું શાક અને રોટલી અને કઢી. એમ મમ્મી? હે ભાત કાકડી ટમેટા રાઈસ છે પણ રાઈસ પછી લઉં મેં કીધું. હેલો કેવા રમે જ બેવ. અમને છે ને પોટલી મળી હે તો અમે શું કર્યું ભરવાનું શરૂ કર્યું એકલી બાકી છે હજી બાકી એની સાથે મેં મૂકી છે અહીંયા ચાય. એમાં એવું છે આજે સૂઈને ઉઠીને તો આજે બપોર મમરા વઘાર હતા એ જોઈને ખાવાનું મન થઈ ગયું. ચાલો ચા બનાવીએ, ચા ને મમરા ખાઈએ અને થોડી ઊંઘ ઉડી જાય. ચાલો હવે બારે બૂમ પાડો. મમ્મી મમ્મી બા સાંભળે તો નતર બાર બોલાવા જવા પડશે. એ પૃથુ બાને બોલાવતો. એ બળી હાલો. એવો ડખો છે ને ઈ. ડખો તો લેવાનો ડખો તો હું ચોકડીમાં ડોલમાં ઊભો ને એટલે મેં અહીંયાથી વિડીયો લીધો ત્યારે ડોલમાં નહોતો ઊભો, તેરી બહાર ઊભો હતો. ત્યાં ડોલમાં ઊભો બેન કાંઈક એક રકાબી લઈ લેજો ને આ ઈ બે કોથળી ભરે જ. મમરા જોયા ને તે બહુ મન થઈ ગયું ખાવાનું, તો ખાઈ લે પણ તમે હાલત ખરા ના હું તો રહ્યો કઈ ગા આવ્યા ને એ તારી ખાધા. લાવું રકાબી આ મેં વાટકો લીધો જ. હાલો બધા ચા નાસ્તો કરવા આવી જાઓ. હા બળી. હો પછી પેપર બનાવવા છે બે છોકરાઓના. ઊંઘ ઉઠાડી દઉં, કોટો ચડાવી લઉં. કેમ પડબા બોલો ઉભા રહો બાય, ચમચીથી નિતારી લઉં. એમાં તો સાચો આદુનો ટેસ્ટ હોય. લાય વેલેન્ટાઇન છે એટલે મને એમ કે પ્રેમ ઉભરાઈશ. બગાડી પકડે હું આમ દબાવું. તો તારે એમને દબાવે ને તો પછી મૂકી સામા વહી જાય ગવણી નિકિતા તું ખાઈ લે અહીંયા છોકરાએ ખાધું લાગે. ઈ બેન હા એમાં ને એમાં જ લઈ લઉં. કોથળી ક્યાંથી હાથમાં આવી ગઈ બે ફ્રીજના કવરમાંથી. મને છે ને મમ્મી કિચન એટલે મારો ડિપાર્ટમેન્ટ ને, પણ એમાં અમુક વસ્તુ મને નથી ખબર કે ઈ ક્યાં ક્યાં છે મુકાણી પણ ઈ છોકરાને ખબર હોય બપોર છે ઈ બે કરતા હોય બપોર છે ખાનું ખોળી લે બે. હાલો બધા નાસ્તો કરવા હાલો. અને બધાને ઘરે છોકરાઓનું આવું જ છે કે ખાલી અમારે એકને જ છે અપવાદરૂપ કિસ્સામાં? બધાય ઘીરે હોય તો ઘર કેવાય ને છોકરા તો ફન ન કરે તો અને પહેલા મેં પૂછ્યું હતું ને એક મેં કીધું અમારે બે જ આવા બાંધે છે કે બધાય આવા બાંધે છે?
એકતા દીદી કે મારા બાંધે છે ને તમારી તો મને ખબર છે બધાને આમ જ હોય બબે હોય ને અહીંયા ધમાલ આરતી હોય. એક હોય કોને રે ઝઘડે એ કોઈ કોની યાર કોઈ નેરે નો ઝઘડે એ બે હોય- પછી એ એની મમ્મી લે બે હોય મસ્તીમાં હોય. તો હમણાં ખાવા દૂધી કાઢ લઉં કા મેં કીની કાઢી ને. અચ્છા મારે સાંજે દૂધીનું શાક બનાવવાનું છે હેલો બોલો ઓકે હેપી વેલેન્ટાઇન ડે અમારું કે હેપી ઓલી પાસે કંઈક છે એ મોટા ગુલાબ છે હેપી મન લાગ્યું તમે નહીં લાવ્યા હોય કેવું લાગ્યું સરપ્રાઈઝ ગિફ્ટ બહુ મસ્ત આ મારી નાની વેલેન્ટાઇન માટે છે આન માટે હે આન માટે એ આ બધું આવી ગયું ઠીક. અમે બે તો હરખા કહેવાય બા માટે બા માટે તમે બધાય છો જ ને મારે હલો એમને બધા બાંધી દઈ બા હેપી વેલેન્ટાઇન ડે ખાવા ખાવા હું મારો બેટો લાવ્યો કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ બહુ મસ્ત લે અહીંયા લ્યો ડેડી આપો પૃથુને એક મિનિટ હો હેન્ડ વોશ કરી લઈ અમારા બોરાને હેપી વેલેન્ટાઇન મોટો થાન ગર્લફ્રેન્ડ ને દેજે હા એવું કે શીખવાડો છો? ભાઈ મને દીકરો અહીંયા મારું બને છે દૂધીનું શાક આ અર્થ છે અને આ મૂન છે બતાવ મૂન આ મૂન છે આ અર્થ છે હવે આ સનલાઇટ આ સન છે હવે જેટલું રિફ્લેક્શન મૂન ઉપર જાય ને એટલું તો આપણા અર્થ ઉપર આવે જો સન નું રિફ્લેક્શન આખું છે ને મૂન પર જાય છે તો આખું અહીંયા જ આવશે જુઓ આખું અહીંયા ગયું એમ એનું મતલબ શું થાય આ રિફ્લેક્શન હોય કે જેટલું મૂન ઉપર થાય ને એટલું જ આપણે અહીંયા રિફ્લેક્શન મૂન નું આવે જેમ કે અહીંયા મૂન આપણને સ્કાયમાં દેખાય. હા જુઓ અહીંયા અડધી સનલાઇટ આવી હે તો અહીંયા આપણે અડધું દેખાશે આખી આવી તો અહીંયા આખું દેખાશે બરાબર એમ હોય જેમ કે અત્યારે અડધું હશે અને અત્યારે જ્યારે છે ને અહીંયા લીફ આ રૂમમાં એલઈડી જ છે આમ જો આમ લિફ્ટ આવે ને સનલાઇટ ની હે એમ નાનો ઓલો આ જે છે ને ઈ તો આ થયો જો ના પોતાની ઉપર સનલાઇટ આવે ઓકે અને ઇવનિંગ ધીરે ધીરે થતી જેમ કે ઉપર આવે ને આપું ચલો અમે આવ્યા આંટો મારવા ચક્કર મારવા ભક્તિ ગ્રુપ બોલો એ બધા કે ચક્કર મારાવો આજે ચક્કર મારવા લઈ જાઓ બધા આજે આવતીકાલે સેટરડે છે ને એટલે સવારે ઉઠવાનું ટેન્શન ન હોય ને એટલે અત્યારે એક આંટો મારી વેલેન્ટાઇન સેલિબ્રેટ કરવા હા વેલેન્ટાઇન નાઇટ ને વેલેન્ટાઇન ને આવા કપડાં કેમ પહેરો પાછો મેં ખાલી ચક્કર મારવો હતો એટલે મેં નો ચેન્જ કર્યા દીવું comfy clothes are important હા જો ચક્કર મારવા ગયા હતા તો આવી ગયા ઘરે અને કેટલા 11 વાગ્યા છે તો હવે ઊંઘ આવે છે તો સૂઈ જઈએ
અને તમને બધાને ફરીથી એકવાર હેપી વેલેન્ટાઇન ડે. બધા પોતપોતાના નિયર એન્ડ ડિયરને મસ્ત વિશ કરજો. કરી જશે જો કે આજે બધાએ. અને પહેલાં તો સેલ્ફ લવ, પછી ફેમિલી લવ, અને પછી બસ લવ 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 મતલબ બધાને શેર કરજો એમ, બધા મતલબ પ્રેમ શેર કરજો એવું. અને બોલતા ન આવડ્યું, બોબડાઈ ગયું, પણ હું કહેવા માગું છું એ સમજી જજો કે નફરતને સાઈડમાં મૂકીને અને લવ, પ્રેમ, રિસ્પેક્ટ બધું શેર કરજો. ને જો હું ઉપર આવી, નાહી ધોઈ લીધું, અને વિવેકે ફાલુદો પીધો ને એણે ને પૃથ્વીએ બેએ. તો એ કે મારે અત્યારે સૂવું નથી એટલે એ બેઠા છે નીચે. કે હું હિંચકે બેઠો છું, હું બાલ્કની ખોલીને બતાવું. ચલો ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. હા હા, વાંધો નહીં, બેસોમાં જરૂર નથી કાંઈ. મતલબ બેસવું જ બેસો, હું સૂઈ જાઉં. ઓકે ચલો ચલો. તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા કરું છું. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને બાય બાય.